માગવા પડતા હતા પહેલા તો કે મને આપો, આટલી જરૂર છે. અત્યારે તો મારે એમની જોડે કહેવાનું જ નહીં કે મને આપો એમ. મારા ભાઈને પૈસાની જરૂર હોય તમે તમારી પાસે માગતા છે. હે? હા, માગે એવું પછી થાય. આપો છો કે નથી આપતા? આપવા તો પડે જ ને. ઘરે તો ખાલી એટલું જ હતું કે ઘર સાચવીને બેસી રહેવાનું, બાળકોને સાચવીને બેસી રહેવાનું હતું. ઘરકામ કરવાનું ને એવું બધું. તો હવે બધું મેનેજ થઈ જાય છે? થઈ જાય છે, હા, કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ એક નાનું બાળક ચલાવતું હોય ઘંટી એ રીતે જ છે, કશું પ્રોબ્લેમ નથી. તમને શું તમારા સગાવાલા કહેતા હતા કે આ બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? મારા ઘરમાંથી તો મને કોઈને પ્રોબ્લેમ હતી જ નહીં, કેમ કે બધાએ મને સપોર્ટ કર્યો જ છે. આવડેને ફોન કરવાનો. ધર્મજ ગામમાં જ આવી ગયો છો અને બેનને જ મળી અને બેનને પૂછી એનું નામ, બેન તમારું નામ અને તમે શું શું બિઝનેસ કરો છો એના વિશે થોડીક માહિતી આપો. હા, મારું નામ દીપાલીબેન છે. હું ધર્મજ ગામમાં રહું છું. હું ઘંટી આશરે 3-3.5 વર્ષ જેવું થયું છે. પહેલાં તો નાનું મશીન લીધેલું મેં અને પછી મેં મોટું મશીન, મારે થોડું જરૂર વધારે પડતી લાગી એટલે મારે મોટું મશીન લેવાની જરૂર પડી. બે મશીન? હા, બંને મશીન કરી દીધા મેં. એકમાં બાજરી જવા દઉં છું, દળું છું અને એકમાં બીજા બધા જ અનાજ દળું છું. તો આ મોટું મશીન છે તો આની અંદરમાં શું શું ધરો તમે? મોટા મશીનમાં હું ઘઉં, જુવાર, રાગી, ઓઢવાનું દળું છું, ઢોકળાનું દળું છું, અડદની દાળ પણ દળું છું. શું વાત છે? ચણાની દાળ દળું છું, ઓલમોસ્ટ બધા મકાઈ પણ દળું છું. બેસનનું બધું થઈ ગયું હતું. તો પછી આ ઘંટી છે એમાં એ મારે થોડું કેવું થતું હતું કે સાફ કરવાની પ્રોબ્લેમ થતી હતી ને, એટલા માટે મેં સ્પેશિયલ બાજરી માટે જ રહેવા દીધી કે કોઈને મિક્સ ના થાય કોઈ બીજો લોટ, એટલા માટે. એટલે તમે સ્પેશિયલ સાફ સફાઈ ન કરવી પડે એના હાટું થઈને બીજી ઘંટી રાખી લીધી. તો તમને આ ઘંટીની હલાવો છો આમાં કેવી મજા આવે છે? કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ એક નાનું બાળક ચલાવતું હોય ઘંટી એ રીતે જ છે, કશું પ્રોબ્લેમ નથી. નાનું બાળક ચલાવતું એવી જ પ્રોબ્લેમ? મજા આવે છે. મજા આવે છે. તમે આ બે મશીનની અંદરમાં અંદાજે કેટલું દરરોજનો માટે દરી લેતા હશો? આમ તો 150-200 થઈ જાય છે કેજી. દરરોજનું 150-200 કિલો તમારી પાસે કોઈ ઘઉં લઈને આવે, બાજરો લઈને આવે, મકાઈ લઈને આવે તો બધું તમે દરીને આપો તો સારું એવું કમાઈ લેતા છે. બીજે જોબ કરવી હોય કારણ ઘણી લેડીઝો જોબ કરતી હોય એના કરતાં સારું રહે ને. ઘરના આંગણે જ કહેવાય ને, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં કે તમારે ઘરનું સચવાઈને બંને થાય. કયા સમયે તમે દરવાનું કામ કરો? આમ તો હું સવારે 8 વાગે ખોલી કાઢું છું. સવારે 8 વાગે? હા, પણ દરવાનું તો મારે 10 વાગ્યા પછી ચાલુ સ્ટાર્ટ થાય કે જેથી કરીને બધું ભેગું થઈ જાય દરવાનું, પછી સ્ટાર્ટ કરું 10 થી 12. નાની જગ્યાની અંદરમાં તમે આટલું 150-200 કિલો દરી નાખો, દરીનું થઈ જાય સેટઅપ? થઈ જાય. તો આ રહ્યું એ તો તમે આલો દરી નાખો છો કે અચાણે કોઈના ઘઉં છે, બાજરી છે, એવું આવ્યું તો બીજું રેડીમેડ આટા ના હોય કોઈને રેડીમેડ, કોઈને કરિયાણા? હા, મળી જાય. તો ક્યાં ક્યાં તમે રેડીમેડ લોટ વેચતા? ઘઉંનો, બાજરીનો, મકાઈનો, જુવારનો, ચણાનો, કકરો ચણાનો, બધા લોટ વેચો. તો આને કેવી રીતના પેકિંગ કરો? કિલો 2 કિલો કેવી રીતના? ના, અત્યારે તો લૂઝ જ છે. લૂઝ જ પેકિંગ કરીને વેચો? હા, પણ હવે આગળ છે કે પેકિંગ કરીને માર્કેટમાં મૂકવાની ઈચ્છા ખરી. તો તમારી બ્રાન્ડ બનાવી શું નામથી મૂકવું છે આગળ? ઓલમોસ્ટ ઘંટી તો મારે વિનાયક ફ્લોર મિલથી જ છે. વિનાયક ફોર મિલથી જ છે એટલે એનું નામ જ તમે વિનાયક ફોર મિલ રાખ્યું. સરસ. તો હું બેન તમને એ પૂછું કે તમે પહેલાં આ બિઝનેસ ઘંટીનો કર્યો 3.5 વર્ષ પહેલાં, તો એ પહેલાં તમે શું કરતા? પહેલાં બસ હાઉસવાઈફ જ હતી. હાઉસવાઈફ હતા? હા, કંઈ નહીં, ઘરે જ હતી. ઘરે જ હતા. તો એ દિવસ કેવા જતા ને હવેના દિવસો કેવા જાય છે? એમાં તો બહુ ડિફરન્ટ પડે. ઘરે તો ખાલી એટલું જ હતું કે ઘર સાચવીને બેસી રહેવાનું, બાળકોને સાચવીને બેસી રહેવાનું હતું. ઘરકામ કરવાનું ને એવું બધું. તો હવે બધું મેનેજ થઈ જાય છે? થઈ જાય છે, હા. ઘરકામ થઈ જાય, બાળકો સચવાઈ જાય અને આ બિઝનેસ એ કરી શકો છો. મારા અંદાજ પ્રમાણે તમે ઇન્કમ તો એવી સારી એવી કરો છો. તો પૈસા તમારી પાસે હવે તો રોજના માટે રહેતા છે. પહેલાં પૈસાની જરૂર રહેતી તો માગવા પડતા? હા, માગવા પડતા હતા પહેલા તો કે મને આપો, આટલી જરૂર છે. અત્યારે તો મારે એમની જોડે કહેવાનું જ નહીં કે મને આપો એમ. તો તમારી પાસે જ પૈસા પડ્યા? મારા અંદાજ એવું લાગે અમારા ભાઈને પૈસાની જરૂર હોય તમે તમારી પાસે માગતા છે. હે? હા, માગે પછી આપો છો કે નથી આપતા? આપવા તો પડે જ ને. આપવા પડે. શું છે ઘણી બધી ફેમિલી છે એટલે આપણે બેનોનો બિઝનેસ હોય તો એવું લોકો રાખતા હોય કે ભાઈ અમારા પૈસા છે તો અમે રાખી, પણ તમે સારું છે આપો છો. તમે આ ખર્ચો કાઢતા બાકીના પૈસા વધે એનો કેવી રીતનો યુઝ કરો? અંદાજે હું લાઇટ બિલ અને અનાજનો ખર્ચ જુદો પાડું અને પછી જે બચે એ મારે 15 થી 20 ની આજુબાજુ હોય.
15,000 થી 20,000 રૂપિયા દર મહિને તમારી પાસે એમનો કોરેકોરા વધે હા કે દર મહિને અનાજ લેવાઈ જાય, ઘર હા. ખર્ચ નીકળી જાય, લાઇટ લાઇટ બિલ બિલ. નીકળી જાય, ત્યાર પછીના 15,000 થી 20,000 તમારી પાસે બસ. કોરા વધે. એ પૈસા રહ્યા એનું તમે પછી શું યુટિલાઇઝ કરો જ્યાં ભેગા થાય ત્યારે? એમાં હું એવું કરું કે જે બાળકોને ભણાવવા માટેનો જે હોય ખર્ચો, મારે સ્કૂલ ટ્યુશનની ફીસ આપવાની હોય કે એ બધો ખર્ચો હું કાઢું છું એમાંથી જ. એ તો એટલે મારા હસબન્ડને પ્રોબ્લેમ ઓછી એમ. એટલે તમે જ બધું ઘરમાં એને મદદ કરો મેનેજમેન્ટ છો એમને હા કે સ્કૂલમાં એવું છે કે બાળક ભણતું હોય તો મેક્સિમમ મહિને 1,000 રૂપિયાનો 10,000નો ખર્ચ લાગતો જ હોય. સ્કૂલની ફી ગણો તો 50,000 લાખ રૂપિયા હોય છે. છે. કેટલી ફી થઈ જતી હોય? મારે બંનેની થઈને અત્યારે તો 50,000 ફી છે. તો તમારી પાસે પૈસા તો બેલેન્સ રહેતી હોય છે આમ તો, હા કે નહીં રહેતી હોય? રહે ને. રહે ને. તો બસ તમે આ પૈસા વધે એનું શું કરો? એમાંથી હું બાળકોની ફીસ, ટ્યુશન ફીસ, સ્કૂલની ફીસ ભરવાની હોય એ, એમને જોઈતી કરતી વસ્તુ લાવવાની હોય એ, મારી ખુદની લાવવાની વસ્તુ હોય શું વાત છે. એ, એમાં મારી જાતે મેનેજમેન્ટ કરું. તો તમારે સ્કૂલની ફી ભરી દો, એને જોતી હોય એ વસ્તુ તમે લઈ આવી દો, અને ટ્યુશનની ફી ભરી દો. એટલે તમારે તમારી પર્સનલ એટલે લેડીઝની ખરીદીમાં તો ખાસ કરીને કપડાની ખરીદી હોય, તમારા સ્કૂલમાં છોકરા ભણતા હોય તો એની સ્કૂલની ખર્ચો હોય, અને આમે ચોપડાના ખર્ચા બધું જ તમે ખર્ચ કાઢી નાખો. છોકરાઓના કપડાના ખર્ચ હોય હા તો તમારી પાસે તોય પૈસા વધતા છે. હે? તો પછી અમારા ભાઈને સપોર્ટ કરતા હશો ને? હા એમને પણ સપોર્ટ થઈ જાય મારો. એમને તમારો સપોર્ટ થઈ જાય તો સારું કહેવાય. ઘણી બધી બહેનો છે એને આવો જ બિઝનેસ કંઈ કરવો હોય તો ફ્રીલીથી કરી શકે છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં. કોઈ જ પ્રોબ્લેમ નહીં. અને નહીં, અને અંદાજે આ મશીન તમે હલાવો છો તો કોણ હલાવીએ, કે લેડીઝ કે જેન્ટ્સ, કોણ તમારું કેવું શું છે? આમાં નાનું બાળક ચલાવે તોય જ કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પણ ચલાવી શકે, આમાં કોઈ જ જાતની પ્રોબ્લેમ નથી. ખાલી સ્વિચ પાડવાની છે અને મશીન સ્ટાર્ટ થઈ જશે. આખું ફૂલી ઓટોમેટિક છે? હા. અચ્છા. તો દીપાલીબેન, તમે આ બિઝનેસ ચાલુ કર્યો તો તમને કેવી રીતનો વિચાર આવ્યો કે મારે આ આટાનો જ બિઝનેસ ચાલુ કરવો જોઈએ? ઓલરેડી મેં કશું વિચાર્યું નહોતું પહેલાં તો, હા. પણ પછી મારી જોડે ટાઈમ બચવા માંડ્યો કે થોડો ટાઈમ રહે છે તો ઘરમાં પણ હેલ્પ થઈ જાય, બાળકોને પણ હેલ્પ થઈ જાય, તો એના માટે કંઈક કરવું જોઈએ કે જેથી કરીને આના ઘર હોમ બિઝનેસ હોય તો કેવું કે ઘરમાં બાળકો પણ ધ્યાન રાખી શકાય, ઘરનું પણ ધ્યાન રાખી શકાય ને આપણો બિઝનેસ પણ થઈ શકે. મને એવું લાગે છે તમે આટલું બધું ભણેલ ગણેલ હતા છતાંય તમે બહાર જોબ કરવાનો વિચાર ન કર્યો, અને તમારો આ ઘરનો જ ખુદનો બિઝનેસ તમારા ઘરમાં જ કરી શકો એવો વિચાર કર્યો, એવું ખરું ને? હા સારું કહેવાય. દીપાલીબેન, હવે તમે આ બિઝનેસ ચાલુ કર્યો તો ઘણી વખત શું છે, કોઈ લેડીઝ બિઝનેસ કરે ને તે ઘણી વખત તમારા સગાવાલા છે શરૂમાં ઘણી વખત કહેતા હોય, તો તમને શું તમારા સગાવાલા કહેતા હતા કે આ બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? મારા ઘરમાંથી તો મને કોઈને પ્રોબ્લેમ હતી જ નહીં, કેમ કે બધાએ મને સપોર્ટ કર્યો જ છે. તમને Full બધાએ family. સપોર્ટ કર્યો જ છે. દીપાલીબેન, તો તમારા આજુબાજુમાં કોઈ રહેતા હતા એ લોકોનું કેવું શું હતું તમારા બિઝનેસ કર્યો ત્યારે? ઓલમોસ્ટ અમુકને એવું હોય કે ભાઈ ના કરવો જોઈએ, કેમ કે ઘરની ને બધી જવાબદારીઓમાં ના એ થઈ શકે. ધ્યાન રાખવું જોઈએ, એમ હા. ઘરની જવાબદારી રાખવું જોઈએ, બિઝનેસ ન કરવો જોઈએ. ના કરવું જોઈએ કે ઘરને વધારે મહત્વ આપવું જોઈએ, કેમ કે બાળકો નાના છે એટલા માટે. પણ તે છતાંય મને એવું થયું કે અત્યારથી હું સપોર્ટ કરું તો કાલે ઉઠીને બાળકોને ભણવા મને બધામાં પ્રોબ્લેમ ઊભી ના થાય, કેમ કે વર્ષે વર્ષે ફીસ તો વધતી જ જાય છે, એનું તો કોઈ લેવલ જ નહીં. ખર્ચો મોંઘવારી વધે મોંઘવારી છે. વધે એટલે એટલું તો અત્યારથી મહેનત કરીએ તો કોઈ પણ ધંધો હોય 2-3 વર્ષ તો એમને મેં સેટ થતા તો થાય જ તમારે. અચ્છા, એટલે એટલે મેં તમે વિચારી લીધું કે કરવું જ છે. કરવું જ છે ગમે એમ કરીને. ઘરમાં ના પાડતા છે ને કે નથી કરવો એમ બિઝનેસ? ના ઘરમાંથી કોઈ ના. ઘરમાંથી કોઈ ના નહોતી કરી. સારું કહેવાય. તો તમે મને એ પણ ગમ્યું છે કે તમે આજે દીપાલીબેન ખરેખર હાઇજીન ઉપર બરાબર ધ્યાન આપો છો. કારણ હું આવ્યો ત્યારે તમે માસ્ક પહેર્યું, માથે ટોપી બાંધેલી હોય છે, અને બધું જે કંઈ કામ કરો છો એ ઓરિજિનલ 5 સ્ટાર હોટલની અંદરમાં જ્યારે વેઇટર કોઈ આપણને સર્વ કરતા હોય, પીરસતા હોય, ત્યારે એને બધું હાઇજીન ઉપર ધ્યાન રાખતા હોય, ત્યારે માથાનો વાળ ન કરવો જોઈએ. તો તમે પણ લોકોને કોઈ પણ આટો ધરીને રેડીમેડ આટા વેચો હો, અથવા તો કોઈ એનું ઘઉં બાજરી લાવીને દરે, તો પણ તમે આટલું જ હાઇજીનથી જ કામ કરો છો, હા. સફાઈથી જ હા કરો છો. મારે માસ્ક જોઈએ ને ટોપી જોઈએ જ. હવે જ્યારે તમારી પાસે કોઈ કસ્ટમર આવે તો એનું કેવું શું હોય કે મને આ રોટલી દરી દો? પથ્થરવાળી ઘંટીમાં દરાવવા જતા હોય અને આ ઘંટીમાં દરાવવા આવે તો એમાં કઈ ઘંટીમાં મજા આવે છે ને?
મારા જે ક્લાયન્ટ છે એ તો મને એવું જ કહે છે કે મને કમ્પ્લીટ મળે છે વસ્તુ, એમને કમ્પ્લીટ કોઈ પ્રોબ્લેમ છે નહીં એમ. અચ્છા, તો તમારા ક્લાયન્ટ પણ ફિક્સ છે અને તમે રેડીમેડ જે આર્ટર વેચો છો એની અંદરમાં હવે આગળ જતાં તમે વિનાયક બ્રાન્ડથી કરો છો તો આગળ જતાં શું તમારો ફ્યુચર પ્લાનિંગ છે કે કેટલું હજી બિઝનેસ કરવો જોઈએ મોટો? જેટલો થાય એટલું મારે તો કરવો જ છે. જેટલો થાય એટલો મોટો કરવો જ છે. તો હજી પણ તમે Target મોટા તો- મશીન લાવો, કારણ કે તમે સૌથી પહેલાં એક અમારું નાનું 3 HP નું મશીન લીધું, હવે આ 5 HP નું મોટું મશીન લીધું અને હજી તમારે મોટો બિઝનેસ કરવો છે એવું તો ખરું ને? હા. દીપાલીબેન, તમારે હવે આગળનું વિઝન કેવું છે કે તમારી પાસે અત્યારે 1 ઘંટી હતી 2 થઈ ગઈ, હવે ત્રીજી લેવી છે, બરાબર, મોટું પ્લાનિંગ, તો તમે શું વિચારી રાખ્યું છે? મેં તો એવું જ વિચાર્યું છે કે જો હજુ મને સ્પેસ અહીંયા આગળ તો નાની પડે છે, જો અચ્છા. કંઈક જગ્યા મળી જાય તો હું હજુ પણ આ મોટું મશીન બીજું પણ લઈ શકું છું. અને આની સાથે સાથે હજુ તો ઓલમોસ્ટ આ વખતે તો મારે કેટલાય ક્લાયન્ટ મારે મસાલાના પણ ગયા, મારે સ્પેસના લીધે હું દરી નથી શકીને બધાને ના પાડવી પડી છે મારે. શું વાત છે, તો કસ્ટમર તમારી પાસે છે ને તમે ના પાડો છો. સારું કહેવાય. એટલે થોડી સ્પેસના લીધે થોડું પ્રોબ્લેમ થઈ જાય છે. તો કાલે ઉઠીને જ્યારે એની એ થશે તો હું મશીન બીજું લેવાની તૈયારી કરી. તો તમે આગળ વિચારી રહ્યા છો કે મોટી જગ્યા પણ લેવી છે અને મોટો બિઝનેસ કરવા માટે મશીન લેવું છે, તો અત્યારે તમે જે આ બ્રાન્ડિંગ કરીને વેચો છો, હવે એ તમારે જ્યારે રેડીમેડ લોટ લઈ જાય છે તો એમાં કસ્ટમરનું કેવું શું છે કે હજી તમે કદાચ માર્કેટમાં દૂર થકી વેચવા જાઓ તો શું તમારો વિચાર છે એમાં? હા, મારો વિચાર છે કે દૂર સુધી જેટલે સુધી પહોંચે એટલે સુધી તો મારે પહોંચાડવું જ છે, મારું માર્કેટિંગ કરવું જ છે. તો આજુબાજુના ક્યાં લગી તમારે માર્કેટિંગ કરવું છે? આણંદ, નડિયાદ, પેટલાદ, જ્યાં સુધી જાય ત્યાં સુધી મારે જવા દેવું છે. અમદાવાદ તમારી સુધી જાય તો બાજુમાં આણંદ વાંધો છે, નહીં. પેટલાદ છે, આમ થોડાક હાલી તો અમદાવાદ પણ આવે છે, તો તમારો ગોલ છે કે મારે બિઝનેસ જ્યાં લગી મોટો થાય ત્યાં લગી કરવો જ છે. જબરજસ્ત છે દીપાલીબેન તમારી આવડત. દીપાલીબેનને મળ્યા એટલે દીપાલીબેનનો સંદેશો એવો છે કે હું જે આ બિઝનેસ કરું છું એ બિઝનેસની અંદરમાં હું 100% હાઇજીનની રીતે દરી આપું છું અને પલ્વલાઇઝરની અંદરમાં દરી અને આખા ગામને લોટ ધરાવું છું. આ લોટ દરી રોટલી જમાડું છું એવું જ નથી, આખા વિશ્વની અંદરમાં આ ગામ ધર્મજ ગામ છે, ધર્મજ ગામમાં એક પણ ગામમાં, આખા ધર્મજ ગામની અંદરમાં એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે વિદેશની અંદરમાં કોઈ પણ દેશમાં બાકી ન હોય. તો ગામની અંદરમાં આખા વર્ષની અંદરમાં એકવાર વિદેશમાં જેટલા દેશની અંદરમાં રહેતા હોય ને બધા જ આ ધર્મજ ગામની અંદરમાં આવે છે અને દીપાલીબેન પાસેથી લોટ લઈ બાજરાનો, ઘઉંનો, બાજરાનો, જાહેરનો એ બધા લોટની રોટલી જમે છે અને દીપાલીબેન એને સારામાં સારું હાઇજીન રીતે દરીને આપે છે. અને દીપાલીબેનનો આખો કોન્સેપ્ટ છે કે મારી પાસે 1 ઘંટી હતી, બીજી લીધી અને મને હજી ધંધો કરવામાં ઘંટીઓ નાની પડે છે, મોટો બિઝનેસ કરવો છે અને મારે સિટીમાં આજુબાજુમાં આણંદ છે, અમદાવાદ છે, ત્યાં લગી અહીંયા એને સિદ્ધિવિનાયક બ્રાન્ડ રાખવી છે અને બ્રાન્ડના નામથી એને અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ માર્કેટિંગ કરવું છે, મોટામાં મોટો બિઝનેસ કરવો છે અને કેટલું કમાણા એ બધું જ દીપાલીબેને આપણને આપ્યું છે. તો આ ગામ એવું છે, ધર્મજ ગામ, કે દેશ વિદેશમાં તો ઠીક છે પણ આખી દુનિયામાં ગામ રોશન કર્યું છે અને વર્ષમાં એકવાર આવે છે અને એ વર્ષની અંદરમાં એકવાર આવી અને બેન પાસેથી દરાવી અને બધી જ લોટ લઈ જાય છે અને સારામાં સારી મિષ્ટાન, વાનગી બધું બનાવી અને જમે છે. કરું છું. તમને આ સારું સેટિંગ આવડતું લાગે. કુમારભાઈ શીખવાડી દીધું. ના આવડે એટલે ફોન કરવાનો. તમે એને જ કરતા હશો ને? કે અનિલભાઈ? એમને ના અમને બેને જ કરવાનો. કેને? એમને કરવાનો ના. મને જે તમે આમ બધું ખોલે ને બધી વસ્તુ ખાવતી તો હોય છે, બધું કરી લ્યો. કેમ કે મારે 15-20 મિનિટ તો સાફ કરવાનું જતી હતી. હું બ્લોવર મારીને સાફ કરીને પછી જ હું ઘઉં નાખતી હતી દરવા માટે.